મને છે ને મેળે નથી ને તે ભાઈવું નહીં નહીં સાઈડમાં દુખતું હતું યાજ એટલે બસ જો હુવરાવી હુવરાવવાની તૈયારી કરું હુઈ જાય એટલે હમણાં વાહ લગડ હું હુઈ જાય મમ્મીને બે નહોતો હજી દીદી તો તાકે છે ઓલાને હે મહેને તુલસીને વહી આવીને હા એ જો હે તો તુલસીને બોલાવી એટલે જો હા પછી મેં નથી દેવા જઈશું ટ્રાય કરીએ હમણાં જો હે પાડશે રાડ ચૂતી સુશી સુશી જોઈએ 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 મમ્મી નથી દેવા આવીએ તુલસી એ તુલસી રોટલી ખાવીને આકડી આવીએ હાલ જાય હાય જાય સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં ને હાલો તુલસી ખાઈ લ્યો શિવ તો જો રમતા રમવા વર્ગી ગઈ નથી આવી ની પાસે હાલ ધીરે ધીરે કામ તું થઈ ગઈ હાલે શિવ રોટલી દેવા આવું કરતી કરતી પાસે ને રમતે ચડી ગઈ બારીએ જ બોલાવતી હતી તુલસીને હમણાં કે બોલાવવું બસ રોટલી દેવા જાય ને વળી રમતે ચડી ગઈ માં પાણીની કુંડાઈ તે આવી નહીં ને છે ને હવે મા દીકરી ઘેર છે ભાવેશભાઈ વયા ગયા નોકરીએ ને મમ્મી ને પપ્પા ગયા આજ બેહવા જવાનું હતું ને જખરા બાપા વયા ગયા ત્યાં તે લુહાર બેહવા ગયા 8:30 વાગ્યાના એ નીકળી ગયા વાહિંદાને ફરિયા કરતા ગયા ને ચા ને રોટલીને શિરામણ મેં કરી લીધું ને તે ખાઈને પછી નીકળી ગયા ને હવે કામ બધું ધીરે ધીરે ઉપાડું પાછા કપડાં ઇસ્ત્રી કરી ને મેં સેટી ઉપર રાખ્યા હતા મેં કીધું હમણાં મૂકી દઉં બધાય તાત સીવું એ પાછા ઉખેરા એ છે ને હમાને હમા મૂક્યા ને હવે સંજવારી પોતું કરી ઘરમાં રસોડામાં કામ કરવું ઠામ ટકવા ને તાતા રાંધવાનું ટાણું થઈ જાય તો આજે કે સીવું છે ને ને જ જાવી મૂકવાય કે અમારે બપોર વહેલા મોડું થઈ જાય ને આવવામાં તો એ કે લેવા પછી તો અહીં એકલી હોય તો કેમ જાવું એટલે એ હું કાઢ લઈ ઠામ રહોડામાં ઠામાય કાઢવા માંડી હું કાઢ લઈ દીકા જો જોઈએ એ રહોડામાં ઠામ ઉટકવાના કાઢવા માંડી તે એટલે પછી નથી મોકલી હતી પછી હું એકલી હોય તો એક તો હાલીને તડકાને હા તડકાને પછી કેમ કડ દુખી જાય અહીંયા હાલીને જાય પાછું અહીં કોઈ હોય નહીં તે મેળ ના આવે જવા નહોતી આજ ઘોયરું કર્યું ને હવે રેમશે અમારા ફેરીને વયસમાં થોડુંક કામમાં ટેકો દેવા લાગતી જાહે ને એવું કરશે ને હાલશે મા દીકરીને બપોર સુધી એમને એમ ચાલ ચાલ એ હું કાઢી લઈ બાપા ઠામ રેવા દે તું ચાલ 12 વાગ્યા ને છે ને જો કામ બધું થઈ ગયું ને સીવું છે ને ઘડીક વાર ઠામમાં મૂંઝાણી હતી એમાં ને એમાં ખુશવાણી હતી કંઈ પાણીની તગાર ભરીને તાર ઘરમાં રહોડામાં કામ કરી લીધું વલ્યું બેઠ્યું તુલસીને ગાય બે નિરણ કરવી બેઠ્યું હતી ભલે બેઠ્યું ઊભી થાય તો નિરણ કરી કાંઈ માવેટાણું રોટલા ખડતી હોય એના બદલે આજ છે ને હજી શાક સુધારીશ માં દીકરી એમાં જો સુધારવામાં સીવું ફૂગી ગઈ છે મારે કરવું છે ચોરા ફરીને બટેટાનું શાક કરવું છે ને આ સીવુંને છે ને સંભારો ખાવો તો ખરી પણ આમ જો તો આ પાંદડા બધા તે ઉખેડી નાખ્યા હા હે રમવું હવે એટલી કોબીને સંભારો કરી નાખીએ ને ચોરા ફરી બટેટાનું શાક આગળી કઈ કા ચૂલા પેટાવી શાક સંભારો વઘારી નાખું તારેલા ભૂંગળા તરવાનું આ તો ભૂંગળા તર દે તો એટલા પાંદડેથી રામ તા તો હું ફટાફટ કરવા માંડું બરાબર હો ને હા એટલા છે એનીથી તાર રમવાનું બરાબર તા તો હું કરવા માંડું ને તો ભાઈ આને છે ને ભેરી બગાવતી જાય પડે છોકરાઓનું એમ જ હોય છોકરાઓને હાવકારો વારતા જઈએ ને ભેરું કામ કરતા જઈએ એટલે થોડુંક વારેય લાગે ને અઘરું છે બધું હા જવાબ દેતું જવું પડે અમારે કામ કરતા કરતા હો ને હા ને કરતું જવું પડે ન કરો પછી કેમ થાય છોકરાઓનું એમ થાય એટલે અઘરું છે બધું છે ને તો પછી
રોંઢાને 5:30 વાગ્યા ને છે ને જો મમ્મી ને બપોરે હું રોટલા ઘડતી હતી ને ત્યાં તો પૂગી આવ્યા હતા 1:30 વાગે તો પૂગી આવ્યા હતા ને ફ્રૂટ સલાડ લઈ આવ્યા હતા તે અહીંયા પછી ખાવાનું ટાણું થઈ ગયું હતું થોડુંક પીધું હતું બીજું ફ્રીજમાં રાખી દીધું પછી રોંઢે સીવું બેઠી ઘરમાં બેઠી પીતી હતી ને અસલ ઠંડુ થઈ ગયું હતી એ થોડુંક પીને મને કે હાલે મમ્મી કે મેં તારા હાટું એ કે રાખ્યું નાના હું કદી કહું તું પી જા તો કે નાના એ કે તું પીવું તો એ કે નાના બાવ નહીં કે જોડે ને એટલે મને કે તું પી જાતી હાઈસન મને ધરાર દેતી પછી મેં કીધું નાના તું પી જા હું પાછું ફ્રીજમાં રાખી દીધું હટાણે મને કહેશે ને ચીકુ ગોતી તે ચીકુ હવે છે ને ખાઈ કાચડા શું આમ કરતો આ મેં છે ને તાજા જો ચીકુડીમાંથી ગોતી પાકા નાઈવા એક મારે છે ને હાલ દાદી પાસે જઈને કે ખાવા થઈ લે દાદી અહીં છો ગદપ પાટે એક મારે અહીં જઈને ખાવા છે હવે તો મમ્મી એમાં ઘા ચીકુ ચડે કાલ છે ને સિવાય રોંઢે કીધું ને તઈએ મને 4 મમ્મી લાડવા જેવા જેડા ને આજ છે ને 2 જેડા સડાવ થઈ ગયા ગરમી પડે એટલે બહુ પાકે બેહી જા શિવ હવે બેહી જા પારીમાંથી બેહી જા અહીંયા બેહીને ખા થોડાક દ્યો ચીકુ એક પકડો એક તું ખા પાછા એરિયા થોડાક ભાઈરાય ખરી લગભગ કાલકના પાકી જાય નહીં પાકી જાય મેં તો ગરમ એમને માથું પોથો ઢાંકી દીધો ગરમી કેવી પડે પાકી જ જાય તું કાઢી લે હું ખાલી પકડું કા પણ આજ ખાવાની મજા આવે ઈ પાકે ઓલા ભારી છે ભાઈરા ને એમાં પાક થઈ જજો એ બહુ મેળ નહીં આવે આજ ભાઈ છે ખાઈ લે પછી આપ પડ્યું હોય તે આપણે ઘરના હોય તો ન કરતા બધાય તો બધું ભાવે કારાન ધોરાન બધાય ભાવે ઘરના હોય એટલે આપણે ઘરના હોય કુમિન મિનિયો હા મિનિયો હે મિનિયો પૂગી આવ્યું તો હડવા તો દે ને આગળ બાઈક છે તૈયારી કરવી એમ તમારી હગાઈને તૈયારી ફૂલ કલર ને કરી નાખો કાને કલર ને ફૂલ કરી નાખો આ ભાવેશભાઈ તો અટાણ ઓલું કરે કામ કારીગર બની ગયો હતા એને ઓલે સફેદ સિમેન્ટનો પીછો મારવાનો હતો ને ઓલે ભાઈ લાપી તો કાલ ભાઈ કરી ગયા હતા પછી આ પીછો એક માર દઈએ સફેદ ને કલર તારી 2 મહિના થયા હા ને એમાં હજી 2 હાથ આવ્યું છે કલરના એટલે આ બધું એક ક્લીન થઈ જાય 2 હાથ કલરના મારશે એટલે બધું ક્લીન થઈ જશે 2 હાથનું કહેતા હા તો હાલો મમ્મી સીતારામ બાકી છે આજ આમ નીકળી ગયા હતા ને હા પછી બપોરે 1:30 વાગી ગયો તો આવ્યા હતા હા 1:30 થઈ ગયો તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ આજ દેખમાં હાથમી ગયો હાથમાં આવ્યો થોડા સૂરજ ભગવાન દેખાય છે તો હાનના બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મજામાં એવું છે ને એ વાટ જોવે કે કાકા વહેલા નવરા થઈ જાય ને તો એ ઘડીક બેટ દડે રમી લઈ ને આગળ એને કાકાને પાણી દેતી હતી તમારે હું જોઈએ કે હું દેતી જાઉં ઝટઝટ વહેલા એમ કે નવરા થઈ જાય ને થઈ ગયું હવે કાકો દીકરી ઘડીક રમી લે પછી એને નિરાશ થાય ને હમણાં છે ને કામમાં બહુ પડી ગયા ક્યાંક ને ક્યાંક આડાવરું કોઈને જવાનું હોય એટલે મારે છે ને આજ 16 તારીખે વારો હતો બતાવવાનો ગઈ 16 તારીખે ગયા હતા બતાવવા પોરબંદર લેડી હોસ્પિટલે તે પાછો વારો આવી ગયો અહીંયા કંઈ એવું ન હોય કે મહિનો થાય એટલે તરત જવાનું બેગ થઈ જાય માથે પછી જઈએ તો હાલે એટલે હવે જવાનું છે પણ હજી એકાદો ધક્કો મમ્મીને પોરબંદર છે એને પાછું બતાવવા જવાનું છે દવાખાને આંખનું તે જઈ આવે ને તો પછી
મેં કીધું આ બધે કામ આવીને પતી જાય ને તો પછી હું કહું જાઉં, એટલે કે ઉતાવળ નથી, એટલે હજી ખબર નહીં કઈ વારો આવે દવાખાને બતાવવા જવાનો. ઉગી આવ્યા હજી તાર કાકા નેવરા નથી થયા લાગતા, એટલે આવી ને મારી પાસે. હે ઓય લુગડા બદલાવા ગયા. હજી આગળ વહી જા પાછળ. વહી જા હજી ઊંચા કઈ રમવા. એ આવવો જોઈએ. એ અરે લઈ હવે થોડુંક હાલી લઈએ ને થોડુંક બોલી લઈએ ને તો પછી ને હા ચડી જઈ. હાલ બીજો હાલ લાગવો જ જોઈએ. એ આવે ઊંચા કેચ મારવાનું તો બેઠા ખોરાક. તો અમારે છે ને જો હજી ઘઉં દેવાના નથી, કેમ કે નમૂના તો બે જગ્યાએ દીધા પણ હજી સરખો ભાવનો મેળ નથી આવતો. અમારે જો એ ભાવ હજી મેળ નથી આવતો ઘઉં પ્રમાણે, એટલે કંઈક હાવ તો સસ્તામાં ન દઈ દેવાય, એટલે નિરાયત રાખી છે અમે. આવવા તો એ વાહ પેલું તારું ફ્રૂટ સલાડ પડ્યું એ પી લે. કા કેના હાટું રાખ્યું? કેના હાટું રાખ્યું? હું પીવું તો શું થાય? હું પીવું તો નાના બાવને મળે, એટલે તું અટાણેથી હજી નાનું બાવ પેટમાં છે તો તું એને બધું તારો ભાગ હોય એમાં તું ભાગ પડાવે, તું દેશ એને બધું. હે શિવું આમ જોતો, હે આમ જોતો, તું નાનું બાવ છે એને અટાણેથી બધું તારો ભાગ દે. કેટલું વાલું છે? કેટલું વાલું છે? બહુ વાલું છે. 9 વાગ્યા ને હવે છે ને જોવાને હુવરાવવાની તૈયારી કરું. આજે અટાણા સુધી જઈ ગઈ, ન કરતા 8:30 થાય ને તો 8:30 નહીં 8 વાગે માંડ તો હુઈ જાય. આજ આગળ જ છે દાદી ખાતા કહેતા હતા કે તારે હું નથી તો કાંઈ કે વાર છે કે આજ મેં હળિયું નથી કાઢી ને જાજી, એટલે કે મને છે ને નીંદર નથી આવતી. તે રોટલી કઈ રીતે હું તમારી પાસે હતી ને હવે મને કે તું ખાઈ લે પછી આપણે અંદર જઈએ. તો મને છે ને મેળે નથી ને તે ભાઈવું નહીં, ખબર નહીં કાલનું કડવું મોઢું પાછું થઈ ગયું છે, એટલે શાક સંભારો કંઈ ન ભાવ્યું. રોટલો ખાવા જ બેઠી પણ ભાવ્યું નહીં. દૂધનું કરીને અહીં જો લેતી આવી, હવે ભાવશે તો પીસ ન પડ્યું રહે. તે કડવું મોઢું થઈ ગયું ને તે મજા નથી, એટલે મને એવું લાગે કે અણશક્તિ જેવું છે ને તે અંદર ગાળે કદાચ તાવ હોય. ઉપરથી તો દિલ નથી તપતું પણ અંદર ગાળે તાવ હોય છે, તે ખાવાનું એના લીધે ભાવતું નથી ને જરીક અણશક્તિ જેવું લાગે, ગારા જેવું શરીર થઈ ગયું ને સાઈડમાં દુખતું હતું યાજ, એટલે તબિયત અટાણે જરીક ઢીલી પડી ગઈ, મજા નથી આવતી. હવે આને બસ જો હુવરાવવાની તૈયારી કરું, હુઈ જાય એટલે હમણાં વાહા લગણ હું હુઈ જાઉં. બરાબર ને? પછી મને મજા ન હોય એટલે સીવું નહીં છે ને મેળ ન આવે, એનું મોઢું બગડી જાય ને ના તને મજા આવે. દીએ તો સારું હતું, અટાણ રોટલી કરવા બેઠી ને પહેલાં જરીક આમ મજા નથી આવતી કંઈ, એટલે હવે અટાણ છે ને હાવ થાકીને થઈ ગયા ને સુઈ જવું છે ને. જો હવે બધાને કરી દે ગુડ નાઇટ કરી દે. ગુડ નાઇટ. કાલે મેળે હશે તો વિડીયો ઉતારશું, નકર 2 દી પોરો ખાઈએ. બરાબર ને? તું નહીં ઉતાર લે વિડીયો માંથી, તું નહીં ઉતાર લે વિડીયો. નાની છે એટલે મારું દીકરું નાનું છે એટલે. હા તો અમે બધાને કંઈક મમ્મીને મજા આવી છે તો ઉતારશે. મમ્મીને મજા આવી છે તો ઉતારી છે, નકર પછી 2 દી પોરો ખાઈ. બીબી પૂરો ખાઈ. હું ઢીંગીને લઈને હોઈ જાઉં. હું ઢીંગી દઈને હોઈ જાઉં. વાપથી હવે છે ને કાંઈ બીજો ઉઠીને ઉતારીશું. પછી રાતે છે ને અટાણે સીવો હોઈ જાય, પછી રાતે મમ્મીને
જગાવ્યું છે નહીં અસલ સુઈ જાય મારી દીકરો પછી સુઈ જાય છે ઢીંગી દઈને ઢીંગી લઈને પછી વટાણ કેમ છે એવું કે હર હર મહાદેવ બાપાડે જય શ્રી કૃષ્ણ ટીટા ખોડિયાર માની જય ખાવા જે અમારી રક્ષા કરજો માઇન્ડ કરજો ધ્યાન રાખજો રાખજો મમ્મીનું ધ્યાન રાખજો નાના બાવાનું ધ્યાન રાખજો મમ્મીનું તાર રાખજો નાનું બાપનું યાદ રાખજો તો મળીએ હવે આગળ પછી બધાને બાય 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 મમ્મીને બસાવે છે ને પછી ઉતારી છે એટલે જોઈ હવે પછી હા મમ્મીને હોય છે થાકી ગઈ કેવો એમ થાકી ગઈ મમ્મી મારો દીકલો થાકી ગયો સુઈ જા મમ્મીને બે નહોતો હજી મેળે નથી કા મમ્મી એટલે છે ને એટલે પાડી જાય હોઈએ અને વાતુડી અટણ વાતું એકલી થાવ દિવસ ના કહું કે વાતું કર તો એ ઓછી વિડીયો કરે રમતમાં આવી હતી ને અટાણે એને મારે બંધ કરવો વિડીયો ને એને જોતો વાતું એકલી કર